नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात होगी अहमदाबाद की, जहां सनातल गांव में एक छोटी बहस खूनी संघर्ष में बदल गई, जिसमें चेहर ठाकुर और उसके परिवार के सदस्यों ने देवेंद्र सिंह चौहान की 16 बार चाकू मारकर हत्या कर दी। साथ ही बात होगी अरवली की, जहां पुलिस ने शराब तस्करी के मामले में एक्सयूवी कार के साथ एक व्यक्ति को गिरफ्तार किया है। ऐसी तमाम खबरों पर आइए विस्तार से डालेंगे नजर। अहमदाबाद ग्रामीण के सनातल गांव में 10 मई की रात एक छोटी बहस खूनी संघर्ष में बदल गई, जिसमें चेहर ठाकुर और उसके परिवार के सदस्यों ने देवेंद्र सिंह चौहान की 16 बार चाकू मारकर हत्या कर दी। झगड़ा एक शादी में लिफ्ट देने के मामूली विवाद से शुरू हुआ था। पुलिस ने तुरंत कार्यवाही करते हुए आरोपी पिता पुत्र को गिरफ्तार किया और पोस्टमार्टम के लिए शव भेजा। जांच में पता चला कि मृतक पहले भी हत्या के आरोप में गिरफ्तार रह चुका था और आरोपी परिवार के खिलाफ 10 साल पहले मारपीट का मामला दर्ज था। पुलिस ने आरोपियों को रिमांड पर लिया और हत्या समेत कई धाराओं में केस दर्ज किया है। અત્યારે ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી ચાંગોદરમાં બનાવેલ શું વિગત કઈ જગ્યાનું મર્ડર કોનું મર્ડર કોની ધરપકડ ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે। આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર, તેની સાથે તેમને સાતે જ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ પાંચેય એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે। આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે। આ જે સમગ્ર બનાવ છે તે સવારે 7 જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા, અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે, જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થઈ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ। આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતાં ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે। છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી સાથે જ ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે ચેહર અને ભરતના પત્ની, તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે। દેવેન્દ્ર અને જે ભરત છે એ લોકોની વચ્ચે શું ઝઘડો થયો? ખાલી લિફ્ટ બાબતે જ કે કોઈ પહેલા કોઈ અદાવત એક વખત ચાલતું હતું? ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલાં અગાઉથી એકબીજાને ઓળખતા નહોતા, એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો। સમાધાન સમયે એવું તો શું થયું કે આ લોકો હત્યાને અંજામ આપ્યો? તો શું ઝઘડો થઈ ગયો કે શું ઉશ્કેરાટ હતી?
જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતાં તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अरवली के रमेला गांव के बाहरी इलाके में पुलिस ने शराब तस्करी के मामले में एक्सयूवी कार के साथ एक व्यक्ति को गिरफ्तार किया। उसके वाहन में विदेशी शराब की कुल 840 बोतलें मिली, जिनकी कीमत लगभग 2,61,360 थी। साथ ही कार समेत कुल जब्ती की कीमत 7,61,360 बताई गई है। आरोपी के खिलाफ मामला दर्ज कर कार्यवाही शुरू कर दी गई है। अरवली से सी न्यूज़ संवाददाता हिमांशु पगी की रिपोर्ट। अरवली के मोहनपुर में जागी स्वामी समाज युवक मंडल और क्रिकेट एसोसिएशन ने हीरो स्पोर्ट क्लब ग्राउंड पर जीएपीएल क्रिकेट टूर्नामेंट का आयोजन किया, जिसमें 8 टीमों ने हिस्सा लिया। ये 2 दिवसीय नाइट टूर्नामेंट था और फाइनल मैच टीम बी और टीम जी के बीच हुआ, जिसमें टीम बी विजेता रही। ट्रॉफी समाज के पदाधिकारियों ने टीम बी को प्रदान की। आयोजन में कई नए प्रतिभाशाली खिलाड़ी सामने आए और सभी टीमों ने अच्छा प्रदर्शन किया। समाज के पदाधिकारियों ने खेल के माध्यम से एकता बनाए रखने और भविष्य में ऐसे आयोजनों को जारी रखने का संदेश दिया। मोहनपुर जागास्वामी युवक मंडल आयोजित जागास्वामी प्रीमियर लीग सीजन 2 जे अमे योजी रह्या छीए तेमां जे दरेकना सहयोगथी अने जे 96 प्लेयर आ वखते जे अमे 8 टीम बनावेली छे अने 8 टीम जे ए डे नाइट जे 11-12 तारीखे आयोजन करेल अने एमां दरेकने आजे जे फाइनल में आवी चूक्या छे ए फाइनल मैच पण आजे रमी रह्या छे। आ दरेकनो सहयोग प्राप्त थी रमीए छे ने भविष्यमां पण सारी एवुं दरेकना सहयोगथी अने एवुं अमे आयोजन करीशुं। फाइनलमां कई मैच आई छे? अत्यारे फाइनलमां जे ग्रुप टीम बी अने टीम जी आई रही छे एमां फाइनलमां जे बिपिनभाई अने मयंकभाईनी टीम आई रही छे ने आजे फाइनल अत्यारे रमवामां आवशे। जागास्वामी युवक मंडल आयोजित हिम्मतनगर खाते जागास्वामी प्रीमियर लीग सीजन 2 डे नाइट क्रिकेट टूर्नामेंटનું आयोजन युवक मंडल तरफथी करवामां आवेल छे, जेमां टोटल 96 खेलाड़ीओए रजिस्ट्रेशन करावेल छे अने 8 टीमों बनावेल छे अने जेमांथी फाइनल मैच आज ग्रुप बी अने ग्रुप जी जेना कैप्टन बिपिनभाई अने मयंकभाई एनी फाइनल मैच रमाशे अने आ टूर्नामेंटनो मुख्य हेतु जेमां आपणा समाजना युवा वर्गो अने युवा वर्गनो विकास थाय अने बधानी एकता वधे समाजनी ए हेतुथी आपणे आ टूर्नामेंटनुं आयोजन करेल छे अने भविष्यमां पण आपणे आ रीतना आयोजन करता रहीशुं अने समाजमां बधी एकता जळवाई रहे अने सौनो साथ सौनो विकास ए प्रमाणे आ टूर्नामेंटनुं आयोजन करेल छे। धन्यवाद। मयंक परमार, अरवली से सी न्यूज़ संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। अरवली जिले में श्यामला जी के पास स्थित मैशपुर डैम पर एक दर्दनाक हादसा सामने आया। शादी के निमंत्रण कार्ड बांटने जा रहे 3 युवक बाइक समेत डैम के पानी में गिर गए। इस हादसे में 2 युवकों की मौके पर ही मौत हो गई, जबकि एक युवक गंभीर रूप से घायल हो गया। हादसे के बाद मौके पर अफरा तफरी मच गई। स्थानीय लोगों और फायर विभाग की मदद से तुरंत रेस्क्यू ऑपरेशन शुरू किया गया। काफी मशक्कत के बाद दोनों युवकों के शव पानी से बाहर निकाले गए, जबकि गंभीर रूप से घायल युवक को उपचार के लिए हिम्मतनगर रेफर किया गया है। पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। इस घटना के बाद क्षेत्र में शोक का माहौल है। अरवली से सी न्यूज़ संवाददाता हिमांशु पगी की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।